આદિનાથ નગર યુવક મંડળ ડાકોર પગપાળા સંઘ તો મિત્રો આજથી પ્રારંભ થાય છે અમારા ડાકોર પગપાળા સંઘનો પહેલો દિવસ। તો મિત્રો હવે 2-3 દિવસ સલંગ ડાકોરના જ વ્લોગ આવશે। પહેલાં તો મિત્રો વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન દબાવી દેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન પહેલાં મળી રહે। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બધું બતાવીશ કે અમે ક્યાં રોકાઈએ છીએ, શું ખાઈએ છીએ। તો મિત્રો આજે અમે અહીંયા એક ફાર્મ છે ત્યાં રોકાયા છે। અત્યારે બધા સુવાની તૈયારી કરી રહ્યા છે અને અમારે સવાર પણ પડી ગઈ છે। તો મિત્રો ચા નાસ્તાની તૈયારી શરૂ થઈ ગઈ છે। તો મિત્રો ચા બની રહી છે અને નાસ્તામાં શું છે જોઈએ। તો મિત્રો નાસ્તો પણ આવી ગયો છે। નાસ્તામાં બટાકા પૌવા અને ચા બની ગઈ છે। તો આપણે પણ બટાકા પૌવા અને ચા નાસ્તો કરીએ અને આગળ ચાલવાનું ચાલુ કરીએ। તો મિત્રો અત્યારે સવારના 4 વાગ્યા છે, અમે ચાલવાનું શરૂ કરી દીધું છે આગળ। તો મિત્રો અત્યારે ખૂબ અંધારું છે એટલે સાચવીને ચાલવું પડશે કે મોટા મોટા વાહનો પણ ખૂબ આવે છે। તો અત્યારે મિત્રો ચાલતા ચાલતા અમારે 1 કલાક થઈ ગયો છે, હજી પણ થોડી વાર લાગશે સવાર થતાં। તો કંઈ નહીં। કેમ છો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે ડાકોર પગપાળા સંઘનો બીજો દિવસ છે। પહેલો વિડીયો તમે ના જોયો તો જોઈ શકો છો વરઘોડાનો। અને મિત્રો આજે બીજો દિવસ છે અને તમે પહેલાં તો મારી ચેનલમાં નવા હોય ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો તમને આખો વિડીયો બતાવીશ તમે અમે ક્યાં રોકાઈએ છીએ કે શું ખાઈએ છીએ બધું જ મિત્રો તમને વિડીયો બતાવીશું અને છેલ્લે રણછોડરાયના દર્શન પણ કરાવીશું। તો મિત્રો વિડીયો બનાવી રહેજો અને 2 દિવસ સલંગ આપણે ડાકોરના જ બ્લોગ આવવાના છે। તો મિત્રો વિડીયોને જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મિત્રો વિડીયો બનાવી રહો। તો મિત્રો સવાર પડી ગઈ છે અને અમને લાગી છે પાણીની તરસ। તો આગળ એક કેમ્પ આવે છે, ત્યાં પાણીની બોટલો બહુ બધી હતી, તો અમે પણ પાણી પીવા માટે ઊભા રહ્યા અને ત્યાં પાણીની સેવા મળી। તો અમે પણ પાણીની બોટલ લઈ લીધી અને પાણી પી લીધું। હવે પાણી પીને અમે જઈશું હવે આગળ। તો મિત્રો ચાલો વિડીયોમાં બને રહેજો મિત્રો, તમને ખૂબ મજા આવશે વિડીયોમાં। મિત્રો એક કેમ્પ આવ્યો છે અને અમે ત્યાં નાસ્તો કરવા માટે રોકાયા છે। તો જો મિત્રો કેમ્પમાં સુવિધા સારી છે અને અહીંયા નાસ્તો છે વઘારેલી ખીચડી અને ચા। તો અમે પણ ચા અને વઘારેલી ખીચડી ખાઈ લીધી છે અને હવે નાસ્તો કરીને અમે નીકળીશું આગળ જવા માટે, કેમ કે અમારે રોકાવાનું છે મુંડલ પાટિયા, જે હજી પણ કલાક બાકી છે। તો મિત્રો અમે પહોંચી ગયા છે મુંડલ પાટિયા। અહીંયા અમારું આજેનું ખાવાનું જમવાનું રોકાવાનું અહીંયા છે। તો મિત્રો પહેલાં અમે ફ્રેશ થઈને નાહી ધોઈશું, પછી અમે જમવા જઈશું। તો મિત્રો અહીંયા ઘણા ગામવાળા સુવિધા સારી આપે છે, નાહવા ધોવાનું તમને સુવિધા કરી આપે છે। તો મિત્રો અમે એક જગ્યા છે, એક ઘર છે, ત્યાં ઘણી સારી સુવિધા મળે, ત્યાં અમને ગરમ પાણી કરી આપ્યું છે, ત્યાં અમે નાહીશું અને પછી આગળ જમીશું અને પછી આગળ કઠલાલ જવા માટે નીકળીશું। તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો આ અમારા માટે પાણી ગરમ થઈ રહ્યું છે અને ખરેખર આ બહુ ખૂબ જ સારી સેવા હોય કહેવાય છે। થોડા કેવું થાક લાગે? થાક લાગ્યો નહીં? હા ક્યાં નાવા જાય? નાવા જાય કે નહીં? હા નાવા જવું છે, સરસ રીતે મજા કરીએ છીએ। પાણી મસ્ત છે, ગરમ પાણી આવે છે। તો મિત્રો આ એ જ ઘર છે જ્યાં અમે રોકાયા છે અને અહીંયા ખૂબ જ સારી સેવા આપી છે, જ્યાં અમને ગરમ પાણી કરી આપ્યું છે, આરામ કરવા માટે સારા ખાટલા આપ્યા છે। તો ચાલો મિત્રો હવે અમારે જમવાનું પણ શરૂઆત થઈ ગઈ છે, અમે ડીશ લઈ લીધી છે અને જોઈએ જમવામાં શું છે। તો જમવામાં મિત્રો મોહનથાળ છે, શાકમાં ગિલોળીનું શાક છે, પછી જોઈએ આગળ ભાખરી છે, ભાત છે અને દાળ અને છાશ પણ છે। છાશ મિત્રો પછી છેલ્લે લઈશું। તો ચાલો મિત્રો હવે આપણે ડીશ લઈ લીધી છે અને હવે આપણે જમવા બેસીશું। અમે જમી લીધું મિત્રો, હવે જમીને છાશ પીએ છીએ અને છાશ ખૂબ જ ઠંડી છે, મસ્ત મસ્ત છાશ છે મિત્રો। ચાલો મિત્રો હવે આગળ જઈશું, અમે ચાલીશું કારણ કે હવે અમારે રોકાવાનું છે કઠલાલ, જ્યાં અમારે 4 થી 5 વાગે અમે પહોંચીશું। તો અમે કઠલાલ જવા માટે નીકળી ગયા છે અને અમારે આઈ થિંક 3 થી 4 કલાકનો રસ્તો છે। તો હવે મળશું કઠલાલ। તો અમારે જ્યાં રોકાવાનું છે, જ્યાં કચ્છ કડવા પાટીદારની વાડી, ત્યાં અમે આવી ગયા છે મિત્રો। તો કચ્છ કડવા પાટીદારની વાડીમાં કઠલાલ અમે આવ્યા છે, અહીંયા અમારે રોકાવાનું હોય છે રાતે। તો હવે અમે આરામ કરશું અહીંયા મિત્રો। ખૂબ જ સારો એવો હોલ છે, ઉમા ભવન કચ્છ કડવા પાટીદારની વાડી। તો ચાલો મિત્રો હવે અમે આવી આરામ કરશું અને રાત્રે અહીંયા જમીશું શું અને આજે રાતમાં શું ખાવાનો પ્રોગ્રામ છે એ પણ તમને વિડીયોમાં બતાવીશ મિત્રો।
તો મિત્રો અમે અંદર જતા હોલમાં બેઠા છીએ અને આ અત્યારે દરેક લોકો થાકી ગયા છે અને અત્યારે દરેક લોકો આરામ કરી રહ્યા છે. એક બાજુમાં ભજન મંડળી જીવન ચાલુ છે, તો દરેક લોકો પોતાને જગ્યા લઈને આરામ કરે છે અને હવે ખાવાની પણ શરૂઆત થઈ જશે. તો હવે ખાવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને આજે ખાવામાં છે દાળ બાટીનો પ્રોગ્રામ. તો મિત્રો ગોળ, દાળ બાટી, પછી ચટણી. એક બાજુ ચાલે છે ભજન મંડળી અને એક બાજુમાં ભજન ચાલુ છે અને બીજા બાજુમાં લોકો જે ચાલીને આવ્યા છે તો આરામ કરે છે મિત્રો. અને અમારા ભાઈબંધો છે આઈસ્ક્રીમનો સેવા માટે આવ્યા છે, તો હવે મિત્રો અમે આઈસ્ક્રીમ ખાઈશું. તો મિત્રો આ છે અમારા ભાઈબંધો જે ખૂબ સારી સેવા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા છે અને આઈસ્ક્રીમ સેવા માટે આવ્યા છે. દરેક લોકોને આઈસ્ક્રીમ ખવડાવશે મિત્રો. આ પણ એક સારી સેવા છે મિત્રો. દરેક કામમાં સેવા કરીએ એ બહુ પુણ્યનું કામ કહેવાય છે મિત્રો. અને અત્યારે બધા આઈસ્ક્રીમ ખાઈને બધા આરામ કરે છે. હવે અમે સૂઈ જઈશું મિત્રો. તો મિત્રો પહેલાં તો તમે વિડીયોમાં નવા હોય ને મિત્રો તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને મળીએ હવે મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.